સંવત 2505 કારતક સુદ 12 શનિવાર તારીખ 11/11/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 58, 59 ને 60 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 133. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ ઉજાયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર છે કે આ રીતે તો વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં વિરોધ આવે છે. તો અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે તેનો ઉત્તમ દૃષ્ટાંત દ્વારા ત્રણ બતાવું છે. પંથે મુસંતમ પસીવણમ લોગા ભણંતી વ્યવહારી મુસદીયેષુ પંથો નૈપંથો મુસયે કોઈ તજીવે ક્રમાણમ લોકમાણમ પ્રસીદુણમ વનમ યુવસયે સવણો જીણે વ્યવહાર દોતો. દેખી લૂંટા તું પંથમાં કુપંથા લૂંટાય છે, બોલે જનો વ્યવહારી પણ નહીં પંથ કો લૂંટાય છે. એમ વર્ણ દેખી જીવમાં કમોય અને કુકર્ણનો ભાખે જીનો વ્યવહારથી આવરણ છે આ જીવનો. વનથી લીધું બધા શબ્દો લ્યો. ટીકા જેમ વ્યવહારી લોકો માર્ગે નીકળેલા કોઈ સંઘને લૂંટાતો દેખીને સ્વાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ કહે છે. અમારે તો અનુભવ થયેલો. ગાયરિયાધારથી ઉમરાળે જતા એક આવે છે પાંદરડાને, એનું મોટું નેરું આવે છે. એ લૂંટારું નેરું કહેવાય ભાઈ. એટલું ઊંડું છે મોટું નેરું, પણ આમ ઊંડું છે અને પાછું આમ ઊંડું થઈને ચડવાનું. એટલે વચમાં કોઈ ચોરાવીને લૂંટે તો આસપાસના માણસને કઈ ખબર ન પડે. એવું પાંદડા છે. ગાયરાધારથી મળવા જતો. તમારી આજે બીજા હતા એ પછી અમે તો નાની ઉંમર મેં તો બેસી ગાડામાં, બીજા હેઠે ઉતરી ગયા જોવા હતું કેમ છે કે આ માર્ગ લૂંટાતો છે. લૂંટારું માર્ગ છે માટે આપણે ગાડું એકદમ હાંકો અને અમે હેઠે ઉતરી જઈએ છીએ ને એકદમ ઓઢાગળ જોઈએ છીએ. આ તો બનેલી વાત છે, ઘણા વર્ષની 50 વર્ષ પહેલાની વાત છે. એ માર્ગ એમ કે લૂંટાય છે, એ માર્ગ લૂંટારો છે એમ બોલતા હતા. કારણ કે ત્યાં આગળ ઊંડું છે, આમ રસ્તો હોય ઊંચો, ઊંડું એટલે ત્યાં થોડું લૂંટે તો કોઈ બહાર ના ઠેઠ સુધી આવે ત્યાંથી ખબર ન પડે. લૂંટારો માર્ગ લૂંટારો જો તો દૃષ્ટાંત તો ખરા. ઉપચાર કરીને આ માર્ગ લૂંટાય છે એમ કે તો પણ નિશ્ચયથી જોવામાં આવે તો આકાશનો અમુક ભાગ સ્વરૂપ માર્ગ છે. તે કોઈ લૂંટાતો નથી, માર્ગ કઈ લૂંટાતો નથી. તેવી રીતે ભગવાન અનંત દેવો સર્વજ્ઞ પરમેશ્વર જીવમાં બંધ પર્યાયની સ્થિતિ, એક સમયની બંધ પર્યાયની સ્થિતિ દેખી. એક સમયમાં વર્ણ ગંધ રસ પરસ કર્મનો સંબંધ આમ એક સમય નથી. ભગવાન તો ત્રિકાળી આનંદ કંદ પ્રભુ
એમાં એ પરમાણુ આદિ બંધ આદિ ભેદ આદિ એક સમયમાં રહેનારા છે. જીવમાં બંધ પર્યાયની સ્થિતિ પામેલા કર્મને નો કર્મનો વર્ણ દેખી, વર્ણથી લીધું છે ને, વર્ણગંધથી લીધું છે ને, એટલે કર્મ નો કર્મનો વર્ણની બંધ પર્યાયથી જીવમાં સ્થિતિ એક સમય હોવાથી તેનો ઉપચાર કરીને એ તો ગતિ કરતા પરિણમન કરતા 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 આવ્યા છે. આત્માના સ્વભાવમાં પર્યાયમાં ગતિ કરતા પરિણમી આવ્યા છે એક સમય. પણ એક સમયની સ્થિતિ દેખીને એ આત્માના છે એમ કહેવામાં એ તો વ્યવહાર છે. હા તો ત્યાં સુધી કીધું ને નિયમસાર 4 ભાવ છે એ આવરણ સંયુક્ત છે એમ કીધું. એ દેવાણ ભૈયા એ તો તમારું જોતું કીધું આમાં આવ્યા છે કે નહીં. ક્ષાયક ભાવ, ઉપશમ ભાવ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ ક્ષાયક ભાવ છે. એને ત્યાં આવરણ સંયુક્ત ટીકામાં પાઠ છે. આવરણ સંયુક્ત એટલે કે એને કર્મના નિમિત્તની અભાવની અપેક્ષા આવે છે ને. માટે તે આવરણ સંયુક્ત ગણી અને તે ભાવની ભાવના ન કરવી. પંચમ સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ એમ એની ભાવના છે. એની ભાવના એ ઉપશમ ભાવ, પણ પંચમની ભાવના એ ભાવનાની ભાવના નહીં. ક્ષાયક સૂક્ષ્માદિ પર્યાય છે પણ એની ભાવના નહીં. એ તો એક ક્ષણિક અવસ્થા છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પણ એક સમય માત્ર સ્થિતિને પામેલ ત્રિકાળી ભગવાનોની પાસે માર્ગમાં લૂંટાતા દેખીને માર્ગ લૂંટાય છે. લૂંટાય તો ઉપચાર છે. એમ એની મળે ગતિ સ્થિતિ એનો ક્ષાયકપણું આવ્યું છે ત્યાં. એને આત્માના કહેવા એ તો વ્યવહાર ઉપચાર છે. ગજબ વાત છે. જીવમાં એક સમયની સ્થિતિ બંધ પર્યાયની સ્થિતિની અપેક્ષાથી જોઈએ તો તે ઉપચાર કરીને કહ્યું છે. જીવનો આ વરણ છે, જીવના ગુણસ્થાન છે. એક સમયની પર્યાયની સ્થિતિ છે ત્યાં અબંધ સ્વરૂપ ભગવાન આત્મા. એ તો ત્રિકાળ એમ ને એમ પ્રવાહ ચાલ્યો આવે છે ધ્રુવ. એમાં એક સમયની આ પર્યાયની અવસ્થાઓ જે દેખાય એ ખરેખર તો એ પોતે અવસ્થાઓ તે સમય આવવાની યોગ્યતાથી આમ થઈ છે બધી. રાગ આદિ આ બધા ભગવાન જ્ઞાય સ્વરૂપની ઉપર એ તો અંબતી કરતા કરતા એની સ્થિતિ પ્રમાણે આવ્યા છે. પણ એક સમયનો સંબંધ દેખીને જીવના બહુ ઝીણી વાતો બાપુ. વર્ણનું તો કરી શકે નહીં, પણ ક્ષાયક ભાવની ભાવના કરવાની નથી કે ગજબ વાત છે. પરને કરી શકતો નથી, રાગ કરતો નથી, પણ ક્ષાયક ભાવની પર્યાયની ભાવના કરતો નથી જીવ.
હા હા હા, એ તો ત્રિકાળી જ્ઞાયક ભાવ ભગવાન અભેદ સ્વરૂપ. એ તો અહીં ભેદ ને ઉપાધિ કીધી ને. અને ઉડામાં આવ્યું છે ને, પરપરણતિ ખંડિત ભેદવાદા 48 શ્લોક. હા હા હા, પરપરણતિ ઉજત પણ ભેદવાદાદ ખંડિત એને છોડી દીધું. હા 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 હા, કરતા કર્મમાં છે, કરતા કર્મ પરપરણતિ. હા હા, એક સમયની સ્થિતિ દેખીને છે તો એ પોતે માર્ગે ચાલતા ચાલતા અંદર આવ્યા છે એના, એને માર્ગે. હો પણ એક સમયની સ્થિતિની મુદ્દત દેખીને એના છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હા 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 હા, આ બધો સંબંધ જે શરીર વાણી કર્મ ભેદ ગુણસ્થાન, હા હા હા, એ તો એ બધું પલટતા 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 એને સમય એ સમયની સ્થિતિ એને કારણે આમ આવ્યા છે. પણ આત્માની બંધ સ્થિતિની એક સમયમાં સ્થિતિ પામી દેખતા જ દેખીને છે તો એના. હા હા હા, ભેદ ગુણસ્થાન છે તો એના, અજીવના. પણ ભગવાન આત્મા ચૈતન મૂર્તિ પરમ સ્વભાવ ભાવ એમાં તો એ નથી, પણ એની પર્યાયમાં એક સમયની મુદત દેખીને વ્યવહારથી એના છે એમ કીધા છે તો એના, આના નથી. હા 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 હા, રાગ દ્વેષ પુણ્ય પાપ ગુણસ્થાન જીવસ્થાન માર્ગના સ્થાનની તો છે તો એના. હા 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 હા, શું શૈલી. પણ ભગવાન ત્રણ લોકનો નાથ ચૈતન પરમ સ્વભાવ ભાવ એ છે તો એના, પણ આ એક સમયની બંધની પર્યાયની સ્થિતિનું સંબંધીથી એના છે વ્યવહારથી કયા છે. હા 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 હા, આવી વાત છે પ્રભુ. હા તો પણ આવી વાતો જ આદિ ભાષામાં તો આવી આવે છે. હા હા હા, સંગ લૂંટાય છે એમાં માર્ગ લૂંટાય છે કેવું, એ તો ઉપચાર છે. એમ એ જગત, એ ચીજો જગતની અજીવ ચીજ છે બધી, એને કારણે ત્યાં એક પ્રકારના ભાવને પામે છે. હા હા હા, પણ આત્માને બંધની એક સમયની સ્થિતિ દેખીને આપશો બંધ ફક્ત. હા હા હા, છે તો ભેદ ભેદના, રાગ રાગના, કર્મ કર્મના, સંગણ સંગણના. હા હા હા, પણ એક સમયની આમ સ્થિતિ દેખીને પ્રભુ ત્રણ લોકનો નાથ વિનાયક ભાવની એક સમયમાં પર્યાયમાં સંબંધ દેખી એને એના છે તો એના, પણ આના છે એમ સમયની સ્થિતિને કહેવામાં આવે છે. હા હા, ગજબ કામ કર્યું છે ને આ ટીકા. હવે લોકો કહે છે કે ટીકા કરીને દૂરું કર્યું. ભગવાન ભાઈ એમ રહેવા દે ભાઈ, હવે ટાણે એમ તું અભિમાનમાં ન જા. હા હા, ભાવલિંગી સંતો એમ કે છે પ્રભુ તું તો ત્રિકાળી ધ્રુવ પરમ પરિણામિક સ્વભાવ ભાવ તત્વ છો. અરે
એ ખરેખર તો એક સહાયક ભાવ અને સૂક્ષ્મ ભાવની પણ એક પર્યાય છે એની. પણ એક સમયની સ્થિતિની અપેક્ષા કરીને વ્યવહારથી એના કયા ગજબ કામ કર્યું છે પ્રભુ. ભગવાન આત્મા અભેદ સ્વરૂપ જેમાં પર્યાયનો ભેદ નથી. પણ એ ભેદ એક સમયની સ્થિતિ દેખીને છે તો ભેદનો, છે તો રાગનો, છે તો વર્ણનો, છે તો ગુણસ્થાનના અજીવના. ભગવાન ચૈતન્ય સ્વરૂપ પરમાનંદની મૂર્તિ પ્રભુ અભેદ વસ્તુમાં એક સમયનો ભેદને દેખીને છે તો ભેદનો, ગુણસ્થાનનો, પણ આ એક સમયની આમ સંબંધ દેખીને જીવનો વ્યવહારથી કહેવામાં આવે છે. આવી વાત છે પ્રભુ. શું થાય? જેને આ ક્ષાયક ભાવ પણ આવરણ વાળો કયો, કેમ કે એમાં નિમિત્તની અપેક્ષા આવે છે. ભગવાનનો સ્વભાવ છે એમાં કોઈ નિમિત્તની અપેક્ષાનો કે અભાવ કે પ્રભાવ છે નહીં. એવો જ્ઞાયક ભાવ, પંચમ ભાવ, પરમાત્મા ભાવ. એને ક્ષાયક ભાવની પણ આવરણ વાળા ગણીને તે આત્મામાં નથી. આવ્યું ને એમાં ક્ષાયક ભાવ છાણા. ક્ષાયક ભાવના પ્રકાર ન કેવળ જ્ઞાન આદિ આત્મામાં નથી. પણ એક સમયની ક્ષાયક આદિ ક્ષોભની પર્યાયનો ત્રિકાળની સાથે એક સમયનો સંબંધ દેખી. બંધ પર્યાયનો સંબંધ દેખી. અબંધ સ્વભાવી ભગવાનમાં આ એક સમયની સ્થિતિ દેખી એના છે એમ વ્યવહારથી કહ્યું છે. આવો માર્ગ છે. જીવનો વર્ણ એમ વ્યવહારથી જણાવે છે તો પણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે ભગવાન આત્મા, એનો તો ત્રિકાળી અમૂર્ત સ્વભાવ. અમૂર્ત તો ધર્માસ્તિકાયમાં છે, પણ ઉપયોગ ગુણ વળી એને દ્રવ્યોથી અધિક છે. જાણક દેખન સ્વભાવથી એ બધા ભેદ આદિથી અધિક નામ ભિન્ન છે. ઉપયોગ ગુણ વળી અન્ય દ્રવ્યોથી અધિક છે. આ બધા અનદ્રવ્ય કહેવામાં આવ્યા. નિયમસારમાં તો ક્ષાયક ભાવને પણ પદ્રવ્ય કીધું. ત્રિકાળી ભગવાન પરમાત્મા સ્વરૂપ એમને બિરાજે છે. એની અંદરમાં આ પર્યાયની એક સમયની સ્થિતિ દેખીને એક ક્ષાયક ભાવ જીવનો છે એમ વ્યવહારથી કે છે. આવી વાત છે. શું જિનેશ્વર ત્રિલોકનાથની વાણી અને સંતોએ જગતને પંચમહારાના પ્રાણીની સમક્ષ જાહેર કર્યું.
પ્રભુ તું તો વિનાયક ભાવથી ભરપૂર એવું અખંડ આનંદ પ્રભુ છો ને, એમાં એક સમયની આ બધી દશાઓ, શાયદ સૂક્ષ્મ દશા પણ એક સમયની અવસ્થા છે. હા હા હા, એક સમયની અવસ્થાનું આમ સમમ તિકાળીમાં દેખીને એ જીવના છે એમ કહ્યું છે નહીં એના. હા હા હા, રાગ ને દ્વેષ તો વિકારી દશા, કર્મને સંગને સંઠાણ તો જળની દશા, પણ અંદરમાં કર્મના નિમિત્તના અભાવથી થતી નિવૃત્ત દશા. હા હા હા, એને પણ પરદ્રવ્યના ભાવ ગણી અને આત્મામાં એ નથી. ત્યારે કે એને કહ્યું કેમ કે એક સમયની, એક જ સમય, ભગવાન તો ત્રિકાળી પ્રભુ છે, એમાં એક સમયની સ્થિતિ દેખીને એના છે વ્યવહારથી કહ્યું છે. હા 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 હા, નિશ્ચયથી એના નથી. હા હા હા, જો આ ત્રણ લોકના નાથની વાણી. હા હા હા, દિગંબર સંતોની વાણી. હા, ગજબ કર્યું છે કામ. કામ તો કરી ગયા પણ જગતને સમજાવવાની શૈલી. હા હા હા, જે વિકલ્પ આવ્યો એનો કરતા નથી, અને જે સૂક્ષ્મની પર્યાય થઈ છે તે કાળે તે મારામાં નથી. હા હા હા, એવી દ્રષ્ટિને અભેદની દ્રષ્ટિ હોવા છતાં પર્યાયમાં સૂક્ષ્મનો પર્યાય થાય, રાગ થાય છે તો પરનો કે છે. હા હા હા, ભગવાન તારી મહિમાનો પાર નથી પ્રભુ. તું અંદર કોણ છો? સાક્ષાત ભગવાન સ્વરૂપ છો. હા હા, સચિદાનંદ પ્રભુ છો ભાઈ. હા હા, શાશ્વત જ્ઞાન ને આનંદનો ભંડાર પરમાત્મા છે. એને આ પર્યાય ગાળો ને આવો કેવો, એ તો એક સમયની મુદત એમાં દેખીને કહેવાય છે કે નહીતર તો એ પર્યાય ને રાગ આદિ બધા અજીવ કહેવામાં આવ્યા છે, તિકાળી જીવની અપેક્ષા. હા હા હા, અને તે પણ અનુભૂતિને કાલે કહ્યું, જયારે આમ જાણવામાં આવતા અખંડ અભેદ ચીજ, એમ જયારે અનુભવ થયો ત્યારે અનુભૂતિથી તે બધી ભિન્ન રહી જાય વાત. હા હા હા, આ સમય સાર. જોડ ચક્ષુ હે કથનચિત વક્તવ્ય ને કથનચિત અવક્તવ્ય. એ વક્તવ્ય કે હું એ પણ એક ઉપચારથી છે. હા હા, વાણીને કાલે વાણી નીકળે છે, એમાં જીવનો નિમિત્ત દેખીને એટલે કે એનું કાંઈ કર્તવ્ય નથી. હા હા, બહુ વાત અલૌકિક છે પ્રભુ. અહીંયા તો અભેદ ચીજની દ્રષ્ટિમાં ભેદ છે એ પણ પરનો છે, અજીવનો છે, પૂદગલના પરિણામ. હા 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 હા, ગજબ કામ કર્યું છે નાથ. અહીં જામું બાપા અહીં બધી. હા હા હા, એ કોઈ અપૂર્વ અનંત પુરુષાર્થ છે. હા,
એ શાસ્ત્રે કઈ કામ પાર ન પડે, શાસ્ત્રના ભણતરે પણ એ પાર ન પડે. હા 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 હા. ત્રિકાળી ચીજ ભગવાન આત્મા ધ્રુવ, એમાં એ સ્થિતિ પામેલા જગતના પદાર્થો પર છે, પણ એક સમયની સ્થિતિનો સંબંધ દેખીને વ્યવહારે ત્રિકાળમાં તો છે નહીં, નિશ્ચયથી તો છે નહીં, પણ એક સમયની પોતે પ્રણમન કરતા કરતા એક સમયની મુદત વાળા આમ જોડી દેખાણા, એથી વ્યવહારથી અને જીવના કયા આવું છે ભાઈ. એ કઈ શાસ્ત્રના ભણતરે આ મળે એવું નથી. હા અલૌકિક વાત છે. હા હા હા. દિગંબર દર્શન એ ક્યાંય જગતમાં છે નહીં બીજું. એ વસ્તુનો સ્વભાવ છે તે દિગંબર દર્શન છે. હા, કેમ કે ત્રિકાળી જે વસ્તુ છે એમાં એક સમયની મુદતવાળી એક થયા છે, તેને કારણે આ બધું પણ અહીંયા એક સમયની સ્થિતિ દેખીને વ્યવહારથી કયા અભૂતાર્થ નહીંથી કીધા. ભગવાન આત્મા ભૂતાર્થ ભગવાનના વિરહ પડ્યા, પણ વિરહ ભૂલાવે એવી વાત છે. શું શૈલી, શું પ્રવાહ, પાણીના પ્રવાહનો ધોધ. કે છે પ્રભુ એકવાર શાંતિથી સાંભળ ભાઈ, તું તો અભેદ સ્વરૂપ છો, તે તું છો, પણ આ બધા શરીર વાણી મન ભેદ ગુણસ્થાન આદિ છે તો બધા અજીવ, એ છે તો બધા પૂતગલના પરિણામ. અખંડાનંદ પ્રભુ ત્રિકાળી જ્ઞાયક ભાવની અપેક્ષા એ તો એ બધા અજીબ છે. ખરેખર તો ક્ષાયક ને સૂક્ષ્મ ભાવ પર્યાય છે ને, એ ત્રિકાળીની અપેક્ષા એ અજીવ છે. વ્યવહાર જીવ થયો ને એટલે નીચે અજીવ છે. વાહ પ્રભુ વાહ, શું એની શૈલી. પણ છે તો એના પૂર્ણતા એના કાળે એ અજીવ એના માં છે એ તો. પણ અહીંયા ભગવાન ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ પ્રભુ, એને એક સમયની આમ સંબંધ છે ને, એક સમયની મુદત ત્યાં ટક્યો છે ને, એક સમય એટલી અપેક્ષા એને વ્યવહાર કે એ સંબંધ છે ને એટલો એક સમય રહે છે ને, સૂક્ષ્મ ભાવ ભેદભાવ પણ એક સમય પર્યાયમાં રહે છે, ત્રિકાળમાં નથી, માટે નિશ્ચય, પણ એક સમયે આમ સંબંધ છે એટલો ગણીને વ્યવહાર એના કીધા છે. અરે આવું તો તું સાંભળવા મળે નહીં. અને બહાર આવ્યું તો એને વિરોધ કરે છે, પ્રભુ તને શું થાય ભાઈ. દુનિયાના વ્યવહારથી થાય તો એને મજા પડે. અરે પ્રભુ વ્યવહાર ક્ષાયક ભાવ છે, એ વ્યવહાર છે.
હા હા, પર્યાય માત્ર વ્યવહાર છે ભાઈ. એ વ્યવહારથી નિશ્ચય થાય એમ ત્રણકાળમાં નહીં. હા હા હા, ભગવાન પંચમ ભાવની ભાવના પાઠ તો એમ લીધો છે ને ભાઈ. ક્ષાયક ઉપશમ ક્ષાદી ચાર ભાવ આવરણ સંયુક્ત હોવાથી જીવના નથી. પછી કહ્યું કે બાકી પંચમ ભાવની ભાવનાથી મોક્ષ પામે છે, ચાર ભાવથી મોક્ષ પામતા નથી. મોક્ષની પર્યાયથી પામતા નથી કે. એ તો પંચમ ભાવ છે ભગવાન નાયક પ્રભુ વિતરાગ મૂર્તિ એક રૂપ વસ્તુ અભેદ એની ભાવના, પંચમ ભાવની ભાવના છે તો ઉપશમ ક્ષુપશમ ક્ષાયક, પણ ભાવના એની, ભાવનાની ભાવના નહીં. આવી વાતો છે. એક બાજુ કહે કે ચાર ભાવ જીવના નથી, બીજી બાજુ કહે કે પંચમ ભાવની ભાવનાથી મુક્તિ થાય. એ ભાવના તો છે સૂક્ષ્મ, પણ એની ભાવના છે, પર્યાયની ભાવના નથી. હા હા, અરે જિંદગી જાય છે, શરીર ચાલ્યા જાય છે, ગતિ બદલાઈ જાય છે. એમાં આ વાત નહીં સમજે તો બાપા એ બધા કરોડોપતિ અબજોપતિ બાપા મરીને ક્યાં જશે? જેને સાંભળવાનું આવું મળે નહીં, એને સમજવાનું ક્યાં રહ્યું? હા કે છે ગજબ વાત કરી, પંથનો માર્ગ આપી. લૂંટાય છે ઈ, પણ પંથ લૂંટાય છે એમ ઉપચારથી, કેમ કે એ પંથમાં એક સમયની સ્થિતિ છે ને સંઘની. એમ એ બધા ભાવો જેટલા 29 મૂળના ઉકરડા કીધા ને, એ બધા છે તો અજીવના. ભેદભાવ છે એ અજીવ છે. અરે જીવ દ્રવ્ય નહીં, એ અપેક્ષા અજીવ છે. એક સમયનો પર્યાય છે એ જીવદ્રવ્ય નહીં, એ આખું જીવદ્રવ્ય નહીં. એથી એક સમયની પર્યાયને પણ જીવદ્રવ્ય નથી, અજીવ છે એમ કીધું. બીજી ભાષાએ એને પરદ્રવ્ય કીધું. એ પોતે તો ભગવાન અમૂર્ત છે અને ઉપયોગ ગુણ વડે અન્ય દ્રવ્યોથી અધિક છે. જાણક દેખન જે તિકાળી સ્વભાવ ભગવાન, એની વર્તમાન અનુભૂતિ તેની એની થતા એ અન્ય દ્રવ્યો છે. ગુણસ્થાના ભેદ, લબ્ધિસ્થાના ભેદ એ અન્ય દ્રવ્યો છે. ગજબ કરે છે ને. ક્ષાયક ભાવ એ પણ અન્ય દ્રવ્ય છે. આ દ્રવ્ય નહીં એટલે અન્ય છે. તિકાળી જે જ્ઞાયક ભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અતેન્દ્રિય આનંદનો ભંડાર પણ એ ક્ષાયક ભાવ નહીં. માટે તે ક્ષાયક ભાવ જીવ દ્રવ્ય નહીં.
આત્માની ત્રિકાળી ચીજમાં એક સમયની મુદત છે ત્યાં સંબંધ એમ દેખીને વ્યવહાર એ આત્માનો છે એમ કહેવામાં આવે છે. હા 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 હા. અરે પ્રભુ, એ સંતો અને ગંધર્વો જે એના અર્થ કરતા છે. હા હા હા. અલૌકિક વાતો છે. એ જીવનો વર્ણ નથી, ગંધ નથી, છે ને? એવા જીવનો કોઈ પણ વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, રૂપ નથી, શરીર સંસાર. ત્યાં સુધી તો ઠીક, એ તો પરની પર્યાય, ત્યાં સુધી તો પરની પર્યાય. હવે રાગ, દ્વેષ, મોહ, મોક્ષ, મિથ્યા. હા 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 હા. પ્રત્યેક આશ્રમ, કર્મ, નો કર્મ, એ ચાર કીધા એ પણ આત્માના નથી. હા હા હા. જીવના કોઈ પણ મોહ, રાગ, દ્વેષ જીવના નથી. હા હા હા. એ તો બધા અજીવના છે. હા હા. કર્મ, નો કર્મ, વર્ગના સ્પર્ધક એ પણ એ તો જડના ગયા. હવે અહીં તો અધ્યાત્મ સ્થાન, અદ્વેષાયના પ્રકાર જીવના, એ જીવમાં નથી. હા હા હા. એક સમયની પર્યાય છે, એથી વ્યવહાર એના કીધા, વસ્તુમાં એ નથી. હા 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 હા. અનુરાગ સ્થાન એ તો જડના, એ નથી. યોગ સ્થાન, કંપન આદિ એ પણ આત્મા દ્રવ્યમાં નથી. કંપન ભલે એની પર્યાયમાં છે, પણ દ્રવ્યમાં અજીવમાં જાય. બંધ સ્થાન, ઉદય સ્થાન, માર્ગના સ્થાન. હા 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 હા. માર્ગના સ્થાન સંકિત ને ઉપશમ ને ક્ષોક્ષમ ને ક્ષાય ને બધા માર્ગના સ્થાન એ જીવમાં નથી. આમ કેવું કે એને શોધવું હોય તો કઈ સ્થિતિમાં છે, માટે માર્ગના કીધી. પણ એ તો પર્યાયની માર્ગના કીધી. હા 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 હા. ના, ભલે જ્ઞાનના 5 ભેદો, સંકિતના ભેદો બધા આત્મામાં નથી. અભેદમાં ભેદ નથી. ભેદને તો અહીંયા ઉપાધિમાં નાખી દીધું છે. હા હા હા. સ્થિતિબંધ સ્થાન, કર્મની મુદત. સંકલિત સ્થાન, અશુભ ભાવ. એ અશુભ ભાવ એક છે તો જડનો, પણ એક સમયમાં આમ સંકલેશની પર્યાયનો સંબંધ છે એમ દેખીને જીવનો વ્યવહાર કર્યો. હા 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 હા. ગળે ઉતરવું, આત્મામાં હો બેસવું. હા હા. વિશુદ્ધિ સ્થાન, શુભ રાગ, એના પ્રકાર છે બધા અજીવ. પણ જીવનના ત્રિકાળી સાથે એક સમયની આ મુદત દેખી સંબંધ, એક સમય સ્થિતિ દેખીને વ્યવહારથી એના કયા. હા 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 હા. સંયમ લબ્ધિ સ્થાન. હા હા હા. એક સમયની જે પર્યાય નિર્મળ થઈ, એક સમયની દેખીને એના તેમ કીધા, બાકી એ સ્થાન જીવ દ્રવ્યના નથી. હા 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 હા. અમે છે ને પુસ્તક. હા. એ સંયમ લબ્ધિ સ્થાન જીવના નથી, જીવ દ્રવ્યના નથી, પણ એક સમયની સ્થિતિ દેખીને જીવના વ્યવહારથી કહેવાય. હા 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 હા.
નહીતર તે સૂક્ષ્મના ભાવ છે. છતાં એક સૂક્ષ્મ પણ એક સમયની મુદત વાળા છે. ભગવાન ત્રિકાળીની સાથે એક સમયની મુદત દેખીને જીવના કયા, બાકી જીવન દ્રવ્યના નથી. હા 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 હા. જીવસ્થાન 14 જીવસ્થાન, પર્યાપ્ત અપર્યાપ્ત એવું ને, એકંદ્રી, બેન્દ્રી, ત્રણેન્દ્રી, પંચેન્દ્રી, પર્યાપ્ત અને અપર્યાપ્ત, સૂક્ષ્મ અને બાદર, 14 બોલ. એ એક સમયની સ્થિતિ દેખીને એના, બાકી વસ્તુમાં નથી. હા હા. જીવ દ્રવ્યમાં નથી, પણ એક સમયની મુદત દેખીને એના વ્યવહાર કરવા. હા હા. ગજબ ટીકા, અમૃતચંદ્રાચાર્યની ટીકા. હા હા, અમૃત વેડા છે એક વાત. હા હા. ગુણસ્થાન 14 એ અજીવ છે, અજીવના છે. પણ જીવની એક સમયની પર્યાશ્વર સર્વજ્ઞદેવ, ત્રિલોકાંત દેવ, સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહારથી લાગે છે, પોતે ન કહેતા. અરહંત દેવ, સર્વજ્ઞ જિનેશ્વર પરમાત્મા એ જીવના નથી, પણ એક સમયની મુદત દેખીને જીવના વ્યવહારથી કયા છે. હવે અહીં તો શુભ ભાવથી થાય, શુભ ભાવથી થાય. કારીભાઈ આવ્યા હતા ને મોરેના બાબા, ત્યાં શુભ ભાવ કારણ છે, શુભ ભાવ આ કારણ છે ને. અરે પ્રભુ પ્રભુ પ્રભુ, એ શુભ ભાવ છે, અજીવના સ્થાન છે. પણ એક સમયને આમ પર્યાય દેખીને વ્યવહાર કયા, એનાથી આત્માનું કલ્યાણ થાય. હા હા. કલ્યાણ તો પર્યાયને આશ્રય ન થાય. હા હા. ત્રિકાળી પંચમ ભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એની ભાવનાથી કલ્યાણ થાય. ભલે એ ભાવના સૂક્ષ્મ ઉપસમ રૂપ થાય, પણ ભાવના પંચમ ભાવ, ત્રિકાળ 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 વિનાયક ભાવ. હા હા હા. એના આશ્રયથી કલ્યાણ થાય. પર્યાયને આશ્રયથી પર્યાયમાં કલ્યાણ ન થાય. આવી વાત ક્યાં. હે વિતરાગના ઘરની પ્રભુ છે. હા હા. બેને સમજાવવાની રીતે કેવી જોવે કે દ્રવ્યમાં તો નથી, પણ ત્યારે એને વ્યવહારે કેવા કેમ કે એક સમયનો એટલો છે ને, એક સમય. હા હા હા. તેથી વ્યવહારે કયા. હા હા. આવી વાત સાંભળે રાજકીય માણસને બેસી ત્યાં ભાઈ આવ્યા હતા, કાંતિભાઈ, એમ કે દેસાઈ નીકળવા મોરાર જાય. આપણે કઈ એને કેવું કે નહીં કીધું, અમારું કામ નહીં. એની મેં આવે તો ભલે આવે, અહીં અમે કહીએ નહીં કઈ આવો નહીં. હા ક્યાં મારે બાપા. હા હા. હજી જૈનના વાળામાં પીડાય એને સાંભળવું મુશ્કેલ પડે. હા હા. આખરી વાત બાપા. એ બધા વ્યવહારથી અનંત દેવો. હા હા. પોતે કે છે એમ નહીં કેતા. હા હા. ભગવાન સર્વજ્ઞ દેવ પરમેશ્વર જિનેશ્વર દેવે એમ કહ્યું છે કે
એનથી અધિક જીવના અનંત એવો વ્યવહારથી કહે છે. તો પણ આમ હોવા છતાં પણ નિશ્ચયથી સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે, ભગવાનનો તો અમૂર્ત સ્વભાવ છે. હા, ભગવાન આત્મા હો, અને ઉપયોગ ગુણ વળી અન્યથી અધિક છે. આ ઉપયોગ ગુણ વળી ભેદથી પણ ભિન્ન છે. હા હા હા, જાણક દેખનો ઉપયોગ વળી એ ભલે જાણક દેખનો ઉપયોગ ટીકાવ છે, પણ એને વર્તમાન ઉપયોગ વળી પાછો એના તરફના જોડાણથી અનુભૂતિથી અન્યથી અધિક છે. એ ભેદથી જુદો છે, રાગથી જુદો છે, દ્વેષથી જુદો છે, જીવસ્થાનથી જુદો, માર્ગનાંતરથી જુદો છે. હા હા હા, એવા જીવના તે સર્વ નથી. એ જીવ દ્રવ્યના એ નથી. હા હા હા, એ જીવ દ્રવ્યમાં નથી. હા, કારણ કે એ વર્ણાદિ ભાવોને અને જીવને તદાત્મ લક્ષણ સંબંધનો અભાવ છે. હા 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 હા, શું કે છે? રાગ દ્વેષ ગુણસ્થાન આદિ જીવના જેમ ઉષ્ણ ને અગ્નિને તદાત્મ સંબંધ છે, એમ ભગવાન જ્ઞાયક સ્વભાવને એના ગુણસ્થાન ભેદને તદાત્મ સંબંધ નથી. હા હા, એક સમયની મુદતનો સંબંધ છે, તદાત્મ સંબંધ નથી. હા હા, એમ સંયમ લબ્ધિના સ્થાન જે ભેદ છે એને ભેદને તદાત્મ સંબંધ નથી. હા હા, આ સમય સારે 15 દિવસ વાંચી ગયો બાપા ભાઈ. હા હા, એ વાંચી એમ કે હું વાંચી ગયો એમ કેમ શું વાંચ્યું બાપા? એની એક કડી એક ગાથા. ભગવાનની દિવ્ય ધ્વનિનો સાર છે. અજોડ ચક્ષુ છે. કારણ કે એ વર્ણાદિ અથવા રંગને તો તદાત્મ સંબંધ નથી, તેમ રાગદ્વેષના પરિણામને જીવદ્રવ્યને તદાત્મ સંબંધ નથી, તત્સંબંધ. પણ લબ્ધિ સ્થાનાદિ જે ભાવ પર્યાયમાં છે એને આત્માને ટીકાવ તદાત્મ સંબંધ નથી. એક સમયની પર્યાયનો અનિત સંબંધ છે. હા 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 હા, તદાત્મ લક્ષણ સંબંધનો અભાવ છે. ભગવાન વિનાયક ભાવ એની જે ભેદ અનુભૂતિ એમાં એ આવતા નથી. તેથી તેને તદાત્મ સંબંધ લક્ષણનો અભાવ છે. હા હા, તદાત્મ સંબંધ હોય તો અનુભૂતિમાં પણ આવવા જોઈએ. હા હા હા, આનંદને ભગવાનને તદાત્મ સંબંધ છે, જ્ઞાનને ભગવાન આત્માને તદાત્મ સંબંધ કે જેથી અનુભૂતિમાં એ જ્ઞાનને આનંદ આવે છે. હા હા હા, સમજાણું કાંઈ? એ તો 57 કહ્યું નહીં, રૂનો દાખલો આપીને. 56 દાખલો પાઠમાં નહોતો, ગાથામાં કહ્યું, ટીકામાં કહ્યું. અને પાઠમાં તો ગાથામાં 57 આવ્યું, ખીર ને પાણી, દૂધ ને પાણી એક જગ્યાએ રહેવા છતાં બેના ભાવ ભિન્ન છે. એમ ભગવાન આત્મા અને આ ગણું સ્થાન આદિ ના લબ્ધિ સ્થાન આદિ એક ક્ષેત્રે રહેવા છતાં ભાવ ભિન્ન છે. હા હા હા,
અહીં તો એમ કે વ્યવહાર છે, સાધક જીવને વ્યવહાર જ હોય. આ વ્યવહાર જ હોય. આ વ્યવહાર તો ગાયકનું ભાન થઈને છે તેને જાણવા લાયક માટે કયો. એને ઠેકાણે સાધકને વ્યવહાર જ હોય. નીચે તો સીધને હરે પ્રભુ શું કર્યું આ તે આખું અરે ભાવાર્થ આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો 29. સિદ્ધાંતમાં જીવના કયા છે તે વ્યવહાર નથી કયા છે. એક સમયની પર્યાયનો સંબંધ દેખીને નિશ્ચય નથી તેઓ જીવના નથી, દ્રવ્ય સ્વભાવમાં નથી. કારણ કે જીવ તો પરમાર્થે ઉપયોગ સ્વરૂપ છે. એ તો જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વરૂપ છે. એમાં ભેદ ક્યાંથી આવ્યા? હા 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 હા. એમાં આ ગુણસ્થાન ને જીવસ્થાન ને માર્ગનું સ્થાન ક્યાંથી આવે કે હા હા હા. ગજબ ટીકા કરી છે ને બહુ. કુંદકુંદાચાર્ય મહાગહન ગંભીર ગાથા એનો ટીકાકારે સ્પષ્ટ કર્યું. ત્યારે આ કહે છે કે દૂરો કરી નાખ્યું. ભગવાન 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 પ્રભુ પ્રભુ તું શું કરે છે ભાઈ? એ આચાર્ય છે, સંબંધ આચાર્ય પરમેષ્ઠી છે. એને પરમેષ્ઠી કુંદકુંદાચારના કથનોનું પરમેષ્ઠીએ સ્પષ્ટ કર્યું છે. એને એમ ન કહેવાય. એને દૂરો કરી નાખ્યું પ્રભુ એમ ન કહેવાય. એને સ્પર્શ કરી નાખ્યું છે એમ કહેવાય. હા પ્રભુ પ્રભુ શું કહે ભાઈ? હા હા હા. દુનિયા માન ને સન્માન ને આમ હા હું બાપા પડ્યા રહેશે ભાઈ. હા હા. એ સદ જે લઈને પીડ્યો છે હાલ્યો જ છે અંદરથી. હા હા હા. દુનિયા વખાણે દુનિયા માને કે હા 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 હા. એ કઈ હારી નહીં આવે ને. હા હા. આચાર્ય ઉપકાર માન્યો કે આપ મારી રીતે જઈને આવો નહીં લાવ્યા. કીધું ને દેવચંદ. ઓહો ભગવાન પાસે કુંદકુંદાચાર ન ગયા ને તો અમે મુનિપણું કોણ કેમ પામે? હા હા. એ શૈલી અનુભવ ને ચારિત્ર તો હતું પણ ત્યાં ભગવાન પાસે સાક્ષાત ગયા. આ ક્ષાયક ભલે ન થયું પણ અપ્રતિહત સમ્યક દર્શન જ્ઞાન થઈ ગયું. હા હા હા. એના એ સમ્યક દર્શન જ્ઞાને આગળ જઈ કેવળ પામશે. એ અહીં કહે છે અરહંત દેવો એ વ્યવહારથી કયા? અહીં એમ જાણવું પેલા વ્યવહાર નહીં અસત્યાર થયો જૂઠો કયો હતો 11માં. ત્યાં એમ ન સમજવું કે સર્વતા જૂઠું એ પર્યાય નથી, ગુણસ્થાન નથી, પર્યાયમાં નથી એમ ન જાણવું. પર્યાય અસત્યાર કયો હતો એ તો ત્રિકાળની અપેક્ષા એને અસત્યાર કહીને ગૌણ કરીને અસત્યાર કહ્યો. હા હા હા. પર્યાયમાં ભેદો ગુણસ્થાન આદિના પર્યાય છે. વ્યવહાર જૂઠો છે એટલે તો ત્રિકાળની અપેક્ષા તેને જૂઠો કહ્યો. પણ વર્તમાનની અપેક્ષા વ્યવહાર છે, સત્ય છે. હા હા છે એટલી સત્ય. આશ્રય કરવા લાયક પ્રશ્ન નથી. હા હા.
ત્યાં એમ ન સમજવું સર્વથા જૂઠું છે, પર્યાય નથી. ગુણસ્થાન એ બધા પર્યાયમાં નથી, એમ ન સમજવું. કથનથી હશે ત્યારે જાણવું. કારણ કે જયારે એક દ્રવ્યને જુદું પર્યાયથી પણ અભેદ રૂપ, તેના અસાધારણ ગુણ માત્રને પ્રદન કરી તિકાળી ગુણનો મુખ્ય ગણી કહેવામાં આવે ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્તિક ભાવ રાગઆદિ ભેદ અને નિમિત્તથી થતા પર્યાયો તે સર્વ ગૌણ થઈ જાય છે. ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એમ નથી એમ નહીં. ગૌણ થઈને તેને જૂઠા કહ્યા છે. જેવું ન્યા લીધું તો ભાઈ પર્યાયને અવતાર કરી તો ગૌણ કરીને કીધું છે. 11 અર્થ લીધો હતો. એ જ ભરનાર છે જયચંદ પંડિત. વેદાંતની જેમ પર્યાય નથી, જીવમાં નથી, દ્રવ્યમાં માટે પર્યાયમાં પર્યાય નથી, એમ નથી. પર્યાયથી અભેદરૂપ, પરથી જુદું, તેના અસાધારણ ગુણ માત્ર તિકાળી ઉપયોગ પ્રદાન કરીને કહેવામાં આવે. પરસ્પર દ્રવ્યોનું નિમિત્ત ભાવ, નિમિત્તતા ભાવ બધા ગૌણ થઈ જાય છે, અભાવ થઈ જાય છે, એમ નહીં ગૌણ રહેશે. એક અભેદ દ્રવ્યની દ્રષ્ટિમાં તેવું ન્યાય ભાવના અનુભવમાં અભેદ દ્રષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી. એ આવી ગયો ને, કળશ આવી ગયો છે, આવ્યો તો નહીં. નો શું, નો દ્રષ્ટા શું એકમ પરમ સાત અભેદ ચૈતન વસ્તુ એનો અનુભવ થતા તેમાં ભેદમાં એ ભેદ દેખાતા નથી. માટે તે સર્વજ્ઞ દ્રવ્યમાં નથી એમ કથનથી નિષેધ કરવામાં આવ્યા છે. પર્યાય નથી એમ નહીં, ભેદમાં દેવ દેખાતો નથી એ અપેક્ષા એને કથનથી નિષેધ કરવામાં આવ્યા છે. જ્યોતિ ભાવોને તે દ્રવ્યમાં કહેવામાં આવે પર્યાય અપેક્ષાએ તો તે વ્યવહાર નથી કહી શકાય. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગના ભેદસ્થાન વ્યવહારથી એનામાં કહેવાય. વ્યવહારથી અસત્યાર્થ કહ્યું હતું, પણ વ્યવહારથી સત્યાર્થ એટલી સ્થિતિ છે એમ કહેવાય. આવો નય વિભાગ છે. નયની ને વ્યવહાર ને નીચેની વહેંચણીનો આ અવિરોધતા છે. વિશેષ કહેશે. વચન ગુરુદેવ